કચ્છવાસી દુનિયાના કોઈ પણ ખૂણામાં રહે પણ કચ્છિયત તેમાં હંમેશા જીવંત રહે છે. માદરે વતન પ્રત્યેનો પ્રેમ છલકાયા વિના રહેતો નથી. આ સાથે કચ્છની આગવી ખાસિયત એવી જીવદયાની ભાવના અને દિન દુખિયાઓ પ્રત્યે અનુકંપા કચ્છવાસીઓના લોહીમાં વણાયેલી છે, જેનું એક જીવંત ઉદાહરણ મૂળ માધાપરના એનઆરઆઈ પટેલ પરિવારે પૂરું પાડ્યું છે. એક દાયકાથી કામકાજ અર્થે લંડનમાં સ્થાયી થયેલો માધાપરનો વાઘજીયાણી પરિવાર હાલે કચ્છની મુલાકાતે આવ્યો છે. ભારતના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત બાદ કચ્છના સફેદ રણ, ધોળાવીરા સહિતના પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લીધી હતી. ત્યારબાદ વતન આવ્યા છીએ તો પરોપકારના થોડા કામ કરીએ તેવી ભાવના સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરી હતી. ગાય માતા પ્રત્યે અનુકંપા દર્શાવી ઘાસચારાની ગાડીનું નિરણ કર્યા બાદ ભુજની ભાગોળે આવેલ પશુ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. પરિવારના સુરેશભાઈ વાઘજીયાણીએ જણાવ્યું હતું કે દાયકા અગાઉ કચ્છ જોયું હતું. 10 વર્ષમાં કચ્છમાં મોટું પરિવર્તન આવ્યું છે. પશુઓની સારવાર માટે અદ્યતન હોસ્પિટલ સાથે ખૂબ વિકાસ કામો થયા છે. પોતાનું મૂળ ગામ માધાપર પણ તેમને બદલાયેલું જણાવ્યું હતું. હિનાબેન વાઘજીયાણીએ જણાવ્યું હતું કે માધાપરમાં વિદેશ જેવી જ સુવિધાઓ હવે ઊભી થઈ છે. દર વર્ષે કચ્છની મુલાકાત લેવાની તેમણે નેમ વ્યક્ત કરવાની સાથે જણાવ્યું હતું કે જીવદયાના કાર્યો કે અન્ય સેવાકીય પ્રવૃત્તિ માટે કચ્છથી વિશેષ કોઈ સ્થાન ન હોઈ શકે. પશુ હોસ્પિટલની મુલાકાત બાદ આ પરિવારે ભુજની લોટસ કોલોનીમાં આવેલ અંધજનોના કેન્દ્રની પણ મુલાકાત લઈ સમય વ્યતીત કર્યો હતો. આ ઉપરાંત ભુજમાં અંધ અને અપંગ બાળકોને અલ્પાહાર કરાવી ખુશખુશાલ કર્યા હતા. સુરેશભાઈના સંતાનો શાયન અને આર્યન પણ કચ્છની મુલાકાત લઈ ખુશ થયા હતા. કિશોરભાઈ દામજી મકવાણા અને જ્યોત્સનાબેન મકવાણા પણ સાથે રહ્યા હતા. મનસુખભાઈ ખીમજી વાઘજીયાણીએ એનઆરઆઈ પરિવાર સભ્યોને કચ્છના વિવિધ સ્થળો અંગેની માહિતી આપી હતી. મનસુખભાઈએ જણાવ્યું હતું કે અમારા પરિવારમાં સેવાકીય ભાવના સર્વોપરી રહી છે, પરંતુ પરિવારના કેટલાક સભ્યો વિદેશમાં સ્થાયી થઈ જતા જીવદયા જેવી સેવાકીય પ્રવૃત્તિથી વંચિત રહે છે. હાલે પરિવાર કચ્છના પ્રવાસે આવ્યો હોવાથી પુણ્યનું બાથું બાંધવા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પ્રવાસને યાદગાર બનાવ્યો હતો. જ્યોત્સના કિશોર મકવાના એ વિચાર કે અમે જ્યાં ગયા એ જગ્યાએ બહુ સારી હતી ને અમારા રીતે અમે કર્યું, બહુ મજા આનંદ આવી. અમારા ગ્રેન્ડચિલ્ડ્રનને દેખાડ્યા કે કેવી રીતના કરે ને આ મોટું હતું. મેં દર સાલ આવે ત્યારે કરે છે પણ નાના ભાવમાં કરે છે. આજે જે મેં જોયું જે રીતે એ લોકો ઓર્ગેનાઇઝ કર્યું હતું, બીજા એનિમલ્સે રાખ્યા હતા ને બધાનું એમાં આનંદ મેળો ઘણો કે કેવી રીતના એ લોકો કરે છે. ઇન્ડિયામાં મેં અહીંયા કચ્છમાં પહેલી વાર આટલું મોટું જોયું. બોમ્બેમાં તો અમે કરીએ જ છે જ, બાકી અહીંયા કચ્છમાં ફર્સ્ટ ટાઈમ. ને પ્લસ આ છોકરાઓને જાણવા મળ્યું કે કેવી રીતના જાનવરને સાચવે છે, અહીંયા ખાવાનું પીવાનું કેવી રીતના છે, માંદા સાજાનું કેવી રીતના છે, એ અમને અનુભવ આજે થયો. એમાં બહુ આનંદ આવી. અમે પહેલાં આવ્યા હતા ત્યારે અમારો નાનો હતો, ખાલી 5 વર્ષનો, દીકરીને જમાઈને આવ્યા હતા છોકરાઓ. ત્યારે છે ને છોકરા બીમાર પડ્યા હતા. એટલે પછી 10 વર્ષ પછી આવ્યા તો છોકરાઓને આજે જાણવા મળ્યું, મજા આવી. ઘર જોયું, કારણ કે 10 વર્ષ પછી ઘરે ઘણો ફેર પડી ગયો, આનંદ જેવું આવ્યું. બેને તબિયત સારી રહી. નાનાને તો બહુ જ ગમ્યું છે. એ તો વિચાર કરે કે ફ્યુચરમાં અહીંયા જ આવવું છે ભણી કરીને. એટલું આનંદ આવે ને એટલું બધું ડેવલપ થઈ ગયું છે, કારણ કે બીક હતી. અમે લંડનથી આવે એટલું અહીંયા એની સગવડ નથી, પણ જે રીતે અહીંયા ભુજમાં માધાપરમાં જે સગવડ થઈ ગઈ છે એ લોકોને મજા આવી. અને ગુજરાતી બોલવામાં એ જરાક શીખી ગયા છે. એટલે અમને આનંદ થયો કે આજે આપણી માતૃભાષા એ લોકો બોલી શકે છે. મારું નામ છે કિશોર દામજી મકવાના. અમે લંડનથી આવ્યા છે. હા, એ પ્રમાણે અમે આમ તો કરીએ જ છીએ બીજી જગ્યાએ, પણ અહીંયા આવ્યા તો માધાપરમાં અમે ગયા હતા એક જગ્યાએ બ્લાઇન્ડ છોકરાઓની સ્કૂલમાં. તો તેમાં અમે જોયું કે ઘણું સારું છે ને અમે ત્યાં આગળ સેવા કરતા રહેશું. ને તેમાં એ લોકો બ્લાઇન્ડ જ નથી પણ બીજા છોકરાઓ હોય એનું પણ ધ્યાન રાખે છે એ લોકો. એટલે હવે અમે કરતા રહેશું. હિના સુરેશ વાઘજીયાણી. હા, એટલે 10 વર્ષ પહેલાં અમે આવ્યા હતા તો ત્યારે મારા છોકરાઓ બે નાના હતા, એટલે એટલું બધું અમે નહોતા કરી શકતા ત્યારે. પણ આજે અમે
ગાયનો ચડો કર્યો ને લોટસ કોલોની બાજુ ગયા હતા. એ એક સ્કૂલ છે જે બાળકો ને ડિસેબિલિટીઝ ને છે ને, તો એ લોકો વાસ્તે સારી સેવા ને કરે ને એ લોકોને મદદ કરે કે જરાક છોકરાઓ આગળ ભણી શકે, શીખી શકે ને આગળ આવે. એટલે અમને બહુ મજા આવી એ બધી વસ્તુમાં. ને આ તો ટાઈમ અમારો ટૂંકો છે કેમ કે અમે 4 તારીખના પાછા જાય છે લંડન, પણ નેક્સ્ટ ટાઈમ અમે આવશું કચ્છમાં ને અહીંયા માધાપરમાં ને વધારે અમે કરશું. અમે વ્હાઇટ રનમાં ગયા હતા, ભુજો ડુંગર જોયું જ ને અમે પછી અમૃતસર, ગોલ્ડન ટેમ્પલ, વાઘા બોર્ડરમાં ગયા હતા. એટલે બહુ મજા આવી. રાજસ્થાન બાજુ જેસલમેર, જયપુર એ બધું જોયું, સિટી પેલેસ, લેક પેલેસ. એટલે છોકરાને બહુ મજા આવી. હા, મને લાગે છે કે આવશું. હવે તો બહુ ચેન્જ લાગ્યું છે અમને અહીંયા માધાપર ને કચ્છ એટલું બધું એડવાન્સ થઈ ગયું છે ટેકનોલોજીમાં ને અહીંયા વધારે દુકાનો છે, રેસ્ટોરન્ટ, હોટેલ. મજા આવી અમને, છોકરાને બહુ મજા આવી. એટલે હા, અમે પાછા ડેફિનેટલી આવશું. સુરેશ ખીમજી વાઘજાની. હા, 10 વર્ષ પહેલા અમે આવ્યા હતા, પણ હવે તો કચ્છ બહુ એડવાન્સ થઈ ગયું છે. અમે અહીંયા માધાપર ગામમાં આવ્યા છે, આટલી બધી દુકાન ખોલી છે. પહેલા હાવ ભુજ લાગતું, હવે તો હાવ માધાપર લાગે છે. એટલે બહુ જ એડવાન્સ આગળ વધ્યું છે. અને રેસ્ટોરન્ટ્સ ને બધું બહુ ખોલી ગયા છે, હોટેલ ને. પહેલા તો 1-2 હતા, હમણાં રેસ્ટોરન્ટ્સ ને ખાવાનું ને એ બધું સારું થઈ ગયું છે. એટલે હવે છે ને આ વસ્તુ કરી શકો, આ બધું ચેરિટી કામ ને બધું થઈ શકે. આજે અમે પહેલી વાર ગયા હતા કે ખાલી ચરો નહીં ગાયનું, પણ આ લોકો આ બધા જાનવર ગાડીમાં લગાઈ જાય કે કંઈ થાય એને, તો આ લોકો બધું એને લુક આફ્ટર કરે છે, એને દવા કરે છે, ઓપરેશન કરે છે. આ ગાયો બધું આ પ્લાસ્ટિક ખાય ને પછી ઓપરેશન કરીને બધું કાઢે ને એ બધું જોયું હતું. પણ પહેલી વાર જોયું કે આ લોકો બધું આ કરી છે, અને અમે ત્યાં ગયા હતા બધું કરવા. બહુ સારું સરગામ છે. એટલે અહીંયા ઇન્ડિયામાં છે ને બધું મળે, કચ્છમાં બધું મળે છે. અહીંયા છે ને માણસો એટલા બધા નથી મોટા સિટી જેટલા. એટલે અહીંયા ઓપન સ્પેસ સારું છે અને હવા ને બધું સારું. એટલે અહીંયા બધું મળે, ખાવાનું બધું સારું છે. પછી આ બધું ચેરિટી કામ કરવું હોય તો તમે પોતે હાથેથી કરી શકો, તમે જોઈ શકો તમે કોને દો છો, શું કરો છો, બધું તમે ચેક કરી શકો. જો અમે અહીંયા ભુજમાં આવ્યા પછી અમે ધોળાવીરા ગયા હતા રાન ઉત્સવમાં. એ તો બહુ સુંદર હતું. દેખામાં એમ લાગે તમે મૂન ઉપર છો. અને ત્યાંથી પછી અમે રાજસ્થાન બાજુ ગયા, જેસલમેર ગયા, અમે અમૃતસર ગયા, જયપુર ગયા અને પાછા વાઘા બોર્ડર પાસે પહોંચી ગયા, પાછા અહીંયા આવી ગયા. તો અહીંયા અમને કચ્છમાં બધું બહુ ગમ્યું, અહીંયા વધારે ગમ્યું. મને લાગે કે અમે આ ક્રિસમસ ટાઈમમાં આવ્યા હતા, એટલે અહીંયા માણસોને એમ લાગે ઠંડી છે. અમને ઠંડી નથી લાગતી, પણ અહીંયા આવવાનો ફાયદો છે ને મજા આવે અહીંયા. મંગળવારે ભુજના ન્યૂ લોટસ કોલોની વિસ્તારમાં નગરપાલિકાની પાણી લાઇન તૂટી ગઈ હતી, જેના કારણે પાણીના મોટા જથ્થાનો વેડફાટ થયો હતો. મંગળવારે રાત્રે પાણીની લાઇનમાં ભંગાણ થયું હતું. બુધવારે સવાર સુધી પાણી વહેતું રહ્યું હતું. તૂટેલી લાઇનના કારણે વહેતા પાણી રોડ પર ફરી વળ્યા હતા. પાણીનો મોટો જથ્થો વેડફાઈ ગયો હતો. નગરપાલિકા તંત્ર દ્વારા બુધવારે સવારે લાઇનનું સમારકામ હાથ ધરાયું હતું, જો કે ત્યાં સુધી પાણીનો ખૂબ વેડફાટ થયો હતો. અંગ્રેજી નવા વર્ષના પ્રથમ દિવસે જ નગરપાલિકાની ટીમને રિપેરિંગ માટે કવાયત હાથ ધરવી પડી હતી. કોટડા જડોદર મોમાઈ ગ્રુપ આયોજિત મોરાગઢ સાયકલ યાત્રા સતત 3જી વખત રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાન દ્વારા યોજાઈ છે. મોમાઈ માતાજીના મંદિર ખાતે નવા વર્ષની ઉજવણીમાં જગદંબાના ચરણમાં માથું નમાવી શરૂઆત કરવામાં આવી હતી. આયોજન સતત 3જા વર્ષે કરવામાં આવી રહ્યું છે, ત્યારે યુવાનોમાં થનગનાટ અને પોતાના આત્માના કલ્યાણ અર્થે અને રાજપૂત ક્ષત્રિય સમાજના સંસ્કારોના દર્શન માટે યાત્રા ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. સનાતન ધર્મને ટકાવવાની જે પવિત્ર ભાવના છે તે બધાના હૃદયમાં જ્યોત પ્રજ્વલિત રહે એના માટેનું આ મંગલ કાર્ય છે. સાયકલ યાત્રામાં જનાર યાત્રિકોને સમસ્ત સનાતન ધર્મ સમાજ વતીથી અભિનંદન પાઠવવામાં આવે છે. અમારો જે યુવા ગ્રુપ છે, આવનારી પેઢી છે, ફક્ત ને ફક્ત પોતાની કુળદેવીને ન ભૂલે, તેને કાયમ યાદ રાખે, તે માટે પાછલા 3 વર્ષથી અમે સખત મહેનત કરીએ છીએ. અમારા એમાં પ્રમુખ સાહેબ પણ મહેનત કરે છે, સાથે યુવા ટીમ પૂરી મહેનત કરે છે. એનો હેતુ ફક્ત એટલો જ છે કે આ ટીમને એકદમ યોગ્ય માર્ગદર્શન રહે, ખૂબ આગળ વધે. પાછલા સમજી લો ને, પહેલા વર્ષે અમે 7 થી 10 જણા હતા, અને પછી ગયા વર્ષે કંઈક 14-15 જણા થયા. આ વર્ષે પૂરા 51 જણા છીએ. એ ખરેખર માતાજીની કૃપા કહેવાય કે આમ
એક ભાઈઓ જોડાવતા જઈએ ને માતાજીના બસ એટલા જ આશીર્વાદ છે કે આવો ને આવો પ્રેમ અમને આપતા રહે ને એવા આશીર્વાદ આપે. સેવા સાધના કચ્છ અને સામાજિક સમરસતા સમિતિ મુન્દ્રા દ્વારા સમરસતા મહાયજ્ઞનું ભવ્ય આયોજન પીપલેશ્વર મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. આયોજનની મુખ્ય વિશેષતાઓમાં હિન્દુ સમાજના 47 જેટલા ઘટકો અને 12 જેટલા વિવિધ ભાષાભાષી લોકો સહભાગી થયા હતા. 241 જોડીઓએ આ યજ્ઞમાં આહુતિ આપી હતી. દંપતીઓ ઉપરાંત દાદી, પૌત્ર, સાસુ, વહુ, 2 બહેનો સહેલીઓની જોડીઓએ જોડાઈ અવસર બનાવ્યો હતો. પ્રદર્શનમાં ગૌ આધારિત વસ્તુ વેચાણ, રાષ્ટ્રીય વિચારધારાના અને સંસ્કારને લગતા પુસ્તકોનું વેચાણ, રામલલા કુટીર અને 40 ફૂટ ધ્વજાએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. સેલ્ફી પોઈન્ટ માટે સુશોભિત ધ્યાનાકર્ષક બળદગાડું મૂકવામાં આવ્યું હતું. વિવિધ 16 થી પણ વધુ સ્થાનો પર 800 જેટલા બહેનોએ વિવિધ સોસાયટી વિસ્તારમાં આંબા તેમજ આસોપાલવના તોરણો બનાવી યજ્ઞશાળાને સુશોભિત કરી હતી. મંદિર પટાંગણમાં પણ બહેનો દ્વારા બનાવેલી વિશાળ રંગોળીઓએ આ પ્રાંગણને અનોખી શોભા આપી હતી. યજ્ઞશાળાના સ્થાન પર ગૌમૂત્રનો છંટકાવ કરી ગોબરનું લીપણ કરાયું હતું. યજ્ઞશાળાને 4 વિભાગમાં વહેંચવામાં આવી હતી, જેને 4 પવિત્ર ધામના નામ આપવામાં આવ્યા હતા. 108 કુંડની બેઠક વ્યવસ્થામાં દરેક કુંડને એક ઋષિનું નામ આપવામાં આવ્યું હતું. એકત્રિત થયેલા 300 કિલો ચોખા અને ભોજન પ્રસાદમાં ભેળવી પ્રસાદ સ્વરૂપે 5300 જેટલા ભાવિકોએ આરોગ્યા હતા. હવન દરમિયાન પ્લાસ્ટિક નિષેધ અભિગમ અંતર્ગત કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુઓનો પ્રયોગ કરવામાં આવ્યો ન હતો. હવન માટે ગ્રહપૂર્વક દેશી ગાયનું જ શુદ્ધ ઘી આહુતિ સ્વરૂપે હોમવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા RSS પ્રાંત સદભાવ કાર્ય સંયોજક ત્રિકમભાઈ છાંગાએ માર્ગદર્શન આપ્યું હતું. યજ્ઞ કાર્યવિધિ ગાયત્રી પરિવારના ભાઈ બહેનો દ્વારા સંપન્ન કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મુન્દ્રાના વિવિધ મંદિર અને હવેલીના પૂજારીઓ, મહંતો, સાધુ સંતો અને ધર્મગુરુ બંચસ્થ રહ્યા હતા. મુન્દ્રા નગરમાં સામાજિક સમરસતા અને સેવા સાધના દ્વારા આ ખૂબ જ સમાજ માટે સારી હકારાત્મક પહેલ છે. યજ્ઞ દ્વારા જે સમાજમાં એક સમરસતાનું વાતાવરણ કુલ મળીને આ યજ્ઞની વિશેષતા જો કહેવું હોય કુલ મળીને 251 કરતાં પણ વધારે જોડા એમાં સહભાગી થયા. તમામ પ્રકારના વિવિધ સમાજોમાંથી 47 સમાજ અને 10 થી 12 વિવિધ પ્રદેશના જે સમાજો છે, વિવિધ ભાષી સમાજો એના પણ બંને જે નવદંપતિ જે છે એમાં સહભાગી થયા. કુલ મળીને એક વાયુ શુદ્ધ અને વાતાવરણ કરવા માટે તો યજ્ઞ ઉપયોગી છે જ આપણી વૈદિક પરંપરા પ્રમાણે, પરંતુ સમાજની અંદર પણ એક આ પ્રકારની એક હકારાત્મક શક્તિ નિર્માણ થાય અને એ શક્તિ દ્વારા આવનારા સમયમાં સમાજ પરિવર્તનના વિષયો જે છે, ખાસ કરીને કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, નાગરિક કર્તવ્ય, સ્વનું ભાવ, સ્વદેશીનું જાગરણ, આ પ્રકારના સમાજમાં એક સ્વનું બોધ નિર્માણ થાય, આવી એક સમગ્ર સમાજ માટે આ યજ્ઞ દ્વારા પ્રેરણા પ્રાપ્ત થશે એવું મને વિશ્વાસ છે. મુન્દ્રા નગર માટે બહુ ઐતિહાસિક દિવસ છે. સમરસતા સમિતિ તેમજ સેવા સાધના જે સંઘના એક પરિબળો છે એના દ્વારા આખું મોટું આયોજન કરાયું છે. ગાયત્રી પરિવાર સાથે મળીને 108 કુંડી યજ્ઞનું, અને એમાં સમાજના, હિન્દુ સનાતન સમાજના સર્વે લોકોને, સર્વે સમાજને જોડીને, નાનામાં નાના સમાજથી કરીને મોટા દરેક સમાજોને જોડીને આખું મોટું આયોજન કરવામાં આવ્યું છે. અને લોકોએ પણ બહુ સકુશળ સરખુશીથી બહુ સારી રીતે બધાએ ભાગ લીધેલો છે. આ પ્રસંગ સંઘના 100 વર્ષના આવતું વર્ષ સંઘનું 100 વર્ષ હોવાના નિમિત્તે આ પ્રસંગ યોજ્યો છે. સમસ્ત હિન્દુ સમાજ માટે ગર્વની લેવા જેવી બાબત છે, જે અમે છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી આની અંદર જહેમત ઉઠાવી રહ્યા હતા. સમગ્ર ભાઈઓ બહેનો આબાલ વૃદ્ધ આની અંદર લાગેલા હતા પ્રસંગને સિદ્ધ કરવા માટે. મુખ્ય ઉદ્દેશ કે સામાજિક સમરસતા, તમામ નાત, જાત, ઉચ્ચ નીચ, ભાષાવાદ, પ્રાંતવાદ, જાતવાદને સાઈડમાં રાખી અને ઈશ્વરવાદ, ભારત માતાના સંતાન તરીકે સૌ એક પિતાના સંતાન છે, આ સમરસતા યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ હતો. આની ખાસ વિશેષતા એ હતી કે કમસે કમ 200 થી 250 ભાઈઓ બહેનો છેલ્લા 1 મહિનાથી રાત દિવસ જોયા વગર સખત પરિશ્રમ કર્યો છે. અને બીજી વિશેષતા એ છે કે પ્રત્યેક હિન્દુ સમાજમાંથી, સનાતન સમાજમાંથી એક મુઠ્ઠી અક્ષત એટલે ચોખા લઈ અને ભગવાનના સાનિધ્યમાં રાખવાના અને એનો પ્રસાદ
સમસ્ત સમરસતા સમાજ એનો ભોજનનો પ્રસાદ લે, આ આપણો એનો ઉદ્દેશ હતો. અતિ દુર્લભ, અતિ ઐતિહાસિક આજનો દિવસ છે. એનું કારણ છે કે મુન્દ્રા સમાજના 44 સમાજ પ્લસ 15 પરપ્રાંતીય, જેમાં તમામ સમાજો, તમામ ઘટકો એક પાથરણા ઉપર પીપલેશ્વર મહાદેવના સાનિધ્યમાં યજ્ઞની અંદર આહુતિ આપે. ગોઠણ અડાડીને અમે સૌ એક બંધુ છીએ, સહોદર છીએ, ભારત માતાના સંતાન છીએ. આથી મોટી વિશેષતાનો આવો યજ્ઞ છે, એ અલૌકિક યજ્ઞ છે. એની પૂરી તૈયારી સાથે બધા લોકોએ સહયોગ આપ્યો અને સફળ પણ બન્યો છે. દર્શક મિત્રો, આવતા અત્યાર સુધીના કચ્છ ઉદર ટીવી ન્યૂઝ ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.